પેસા કેમ ચર્ચામાં છે તો એ જાણવું જરૂરી છે. ઘણા બધા સમાચારોના કારણે પેસા ચર્ચામાં છે. હું અત્યારે એક જ મુદ્દો નહીં મૂકું. ઘણી બધી વસ્તુઓ જે પેરેલલી બની રહી છે છેલ્લા 1 વર્ષમાં 2 વર્ષમાં, જેના લીધે પેસા વધારે ને વધારે અત્યારે ચર્ચામાં છે. પંચાયતી રાજ ચર્ચામાં રહેતું જ હોય છે, પેસા ચર્ચામાં રહેતું જ હોય છે, પણ હાલ કેમ ચર્ચામાં છે એ મુદ્દો સમજવો ખૂબ અગત્યનો છે. પહેલું, ઝારખંડ રાજ્ય ત્યાં પેસા નિયમો 2025 ને મંજૂરી મળી ગઈ છે, રાઈટ. હવે ઝારખંડ છે પ્રીડોમિનન્ટલી, ત્યાં જોવા જશો આદિવાસી વર્ગ તમને વધારે જોવા મળશે, રાઈટ. તો ત્યાં પેસા અધિનિયમની ખૂબ જરૂરિયાત હતી. ડિસેમ્બર 2025માં ઝારખંડ કેબિનેટ દ્વારા ઝારખંડ પંચાયત ઉપબંધ અનુસૂચિત વિસ્તારોમાં આ નિયમો 2025 ને મંજૂરી આપી દેવાઈ હતી. અને આ નિયમોનો હેતુ રાજ્યના જે અનુસૂચિત વિસ્તારો છે, જે શેડ્યુલ એરિયાસ છે, ત્યાં જમીન, વન અને નાના જળાશયો પર વધુ સત્તા આપીને ત્યાંના સ્થાનિક સમુદાયને, સ્થાનિક ટ્રાઇબલને વધારે ને વધારે એમ્પાવર કરવાના છે અને પાવરને ડિસેન્ટ્રલાઇઝ કરવાનો છે, રાઈટ. કારણ કે પંચાયત ફોર અસ ઇઝ ડિફરન્ટ ધેન પંચાયત ફોર ધ ટ્રાઇબલ પીપલ. કારણ કે તેમનું જીવન અલગ છે, રહેણી કહેણી અલગ છે, ઇન્કમ સોર્સિસ અલગ છે, સોશિયલ એટલે કે સોશિયલ જોઈએ તો સોશિયલ જે એમની પ્રગતિ થવી જોઈએ એ અલગ દિશામાં થઈ રહી છે, અલગ રીતે થઈ રહી છે. તો એમને જો મેઇન સ્ટ્રીમમાં જોડવા હોય તો એમના માટે થોડાક અલગ નિયમોની જરૂરિયાત છે અને પેસા આ જ નિયમોની પૂર્તિ કરે છે, રાઈટ. કયા કયા? તો ભાઈ પહેલા તો જોઈએ કે પેસા મહોત્સવ 2025, એના લીધે પણ પેસા ચર્ચામાં છે કે ભાઈ 23-24 ડિસેમ્બર દ્વારા, ડિસેમ્બરના સમયે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પેસા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ શું કરે છે કે પેસા એક્ટના 29 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિ, શાસન વ્યવસ્થા અને પ્રોત્સાહન આપવા માટે યોજાયું હતું. એટલે તમે સમજો કે આ જ વર્ષે પેસાના 29 વર્ષ પૂર્ણ થયા છે, પેસા 30 નું થશે આવતા વર્ષે. એટલે આ મુદ્દો એક્ઝામ માટે આઈએમપી થઈ જાય છે. કોઈ એક નિયમ છે, કોઈ એક યોજના છે, કોઈ એક પોલિસી છે, બરાબર છે, તેને જો કોઈ વર્ષગાંઠ આવતી હોય, તેમાં અમુક વર્ષો પૂરા થતા હોય તો તે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. જેમ કે મેક ઇન ઇન્ડિયા છે, જનધન આધાર છે, અને 2024માં 10 વર્ષ પૂર્ણ થયા. 14માં એમને લોન્ચ કરવામાં આવી હતી, 14-15માં, અને 2024-25માં તેને 10 વર્ષ પૂર્ણ થયા છે. તેથી એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એવી જ રીતે પેસાને 29 વર્ષ પૂર્ણ થયા છે, તેથી પેસા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આગળ વધીએ. પંચાયત સીમા ચિહ્ન અને પેસાનો લોન્ચિંગ. કે ભાઈ આ મહોત્સવ દરમિયાન સરકારે એક સમર્પિત પેસા પોર્ટલ અને પેસા સૂચકાંકો લોન્ચ કર્યા છે. આ ડિજિટલ સાધન દ્વારા વિવિધ 10 પેસા રાજ્યોમાં આ કાયદાના અમલીકરણની પ્રગતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે, રાઈટ. તો હવે જે પેસાના નિયમો છે એ તો 96માં બન્યા હતા, પણ 96માં ડિજિટલાઇઝેશન નહોતું, તો પેસાના નિયમોને ડિજિટલ ઇન્ટિગ્રેશન આપવામાં આવ્યું છે. એટલે રિયલ ટાઈમ ટ્રેકિંગ, રિયલ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશનને પણ જોઈ શકાશે. તો ખૂબ જ સારી બાબત છે. આગળ, વ્યાપક સ્ટાફની તૈનાતી કરી છે. સરકારે 10 પેસા રાજ્યોમાં આ કાયદાના અસરકારક અમલ માટે 16,000 થી વધુ સમર્પિત કર્મચારીઓ તૈનાત કર્યા છે, જેથી જે લોકોને ફંડ ફંક્શનરીનો ઇસ્યુ આવે છે એ ફંડ ફંક્શનરીનો પેસામાં ઇસ્યુ આવશે નહીં. કારણ કે એડ્યુકેટ મેન પાવર હશે, એડ્યુકેટ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. તેથી પેસા અધિનિયમને વધુ સારી રીતે લાગુ કરી શકાશે. આગળ જઈએ. તાલીમ અને જાગૃતિ અભિયાન ખૂબ જ અગત્યનું કે ભાઈ હમારી પરંપરા હમારી વિરાસત. આદિવાસી પરંપરા ખૂબ જ જૂની છે, ખૂબ જ સુંદર છે, ખૂબ જ રીચ છે, પર્યાવરણ સાથે જોડાયેલી છે, ખૂબ જ સારી પરંપરાઓ એમાં જોવામાં આવે છે. તો એ પરંપરાને સાચવીએ, એ સંસ્કૃતિને સાચવીને આપણે મોડર્ન સમાજમાં આગળ વધીએ. તેના માટે હમારી પરંપરા હમારી વિરાસત અભિયાન હેઠળ આદિવાસી સમુદાયને
તેમના કાયદાકીય અધિકારો વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મંત્રાલયે આદિવાસી ભાષાઓમાં તાલીમ મોડ્યુલ્સ પણ બહાર પાડ્યા છે, જે પાયાના સ્તરે સમાજણ લોકોની વધારશે. તમે જો કે સમજો સૌથી મોટું અન્ડરસ્ટેન્ડિંગમાં ઇમ્પેડિમેન્ટ શું હોય છે, એક પડકાર શું હોય છે, તો જોઈએ કે ઇવન આપણે એટલા શિક્ષિત હોવા છતાં કેટલાક વિદ્યાર્થી મિત્રોને યુપીએસસી લેવલનું કન્ટેન્ટ સમજવામાં તકલીફ થતી હોય છે. કેમ? કારણ કે મોસ્ટલી તે ઇંગ્લિશમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતી શાળામાંથી ભણેલા છે, ગુજરાતી મીડિયમમાંથી ભણેલા છે, તેવા વિદ્યાર્થીઓને સારું કન્ટેન્ટ મળતું નથી. પણ હું તમને જો ગુજરાતીમાં પીરસી રહ્યો છું તો તમને એનો ફાયદો થઈ રહ્યો છે. એવી જ રીતે એક આદિવાસી સમુદાયને બધી વસ્તુ જો સમજ પણ પડતી હોય, પણ એ ભાષાના લીધે સમજી ના શકે, ઇન્ટેલિજન્સ હોય પણ ભાષાના લીધે જેને પડકાર આવતો હોય, એને પ્રગતિને અટકાવતું હોય, તો એ પ્રગતિ અટકાવવી જોઈએ નહીં, તેનું સોલ્યુશન લાવવું જોઈએ. અને એનું સોલ્યુશન છે કે સ્થાનિક ભાષામાં, આદિવાસી ભાષામાં એવા ટ્રેનિંગ મોડ્યુલ તૈયાર કરવામાં આવે જેથી જે નિયમો છે, જે પેશાના વર્કિંગ આખું છે, એ આદિવાસીઓને સરળતાથી સમજ પડી શકે અને તેઓ સારી રીતે તેનું પાલન કરી શકે. આગળ વધીએ. મંત્રાલયના લક્ષ્યો કેવા કેવા છે? આ તમામ પ્રયાસો પાછળનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારોમાં સેલ્ફ ગવર્નન્સને મજબૂત કરવાનો છે. એટલે કે જે પંચાયતી રાજનો ઉદ્દેશ છે એ જ ઉદ્દેશ પેશાનો છે. ઉદ્દેશમાં કોઈ ફરક નથી, બરાબર છે? લક્ષ્ય એક જ છે. એ શું છે? સ્વ સંચાલન, પોતાનું શાસન, ગામડાના પોતાના હાથમાં પોતાના શાસનનું વર્ચસ્વ હોય, સત્તાનું વિકેન્દ્રીકરણ હોય. તો લક્ષ્ય તો એક જ છે. એ લક્ષ્ય સુધી પહોંચવાના રસ્તાઓ અલગ અલગ છે. પેશા એ જ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો એક અલગ રસ્તો છે, કારણ કે જરૂરિયાતો અલગ છે. રાઈટ? આગળ વધીશું. હવે આ પેશા છે એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે? આ પેશા અધિનિયમની વિશેષતાઓ કઈ કઈ છે? તો પહેલી વસ્તુ જોઈએ, પરંપરાને માન્યતા. તે આદિવાસી સમુદાયોને તેમની પરંપરાગત રીતિ રિવાજો, માન્યતાઓ, પ્રથાઓ વગેરેને મજબૂત રાખે છે અને તેને જાળવી રાખે છે, અને તેને શાસન સાથે ઇન્ટિગ્રેટ કરવાની માન્યતા આપે છે. રાઈટ? તો પહેલી વસ્તુ શું થશે કે એની પરંપરાગત માન્યતાઓ છે એને તો જાળવવાની જ છે, પણ તેને શાસન સાથે ઇન્ટિગ્રેટ કરવાનું છે. બીજી વાત, ગ્રામ સભાની સર્વોપરિતા. સામાન્ય વિસ્તારોમાં જ્યાં ચૂંટાયેલા સરપંચ કે સચિવ પાસે વધુ સત્તા હોય છે, તેનાથી વિપરીત પેશામાં ગ્રામ સભા સૌથી શક્તિશાળી હોય છે. એટલે આદિવાસી સમાજ સ્વનિર્ણય લઈ શકશે કે તેમના વિસ્તારમાં શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, બેટર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે, કઈ માન્યતાઓ, કયા રીતિ રિવાજો કઈ રીતે લાગુ કરવાથી તમામ સમુદાયનું વધારે ને વધારે સારું, વધારે ને વધારે લાભ થાય. રાઈટ? ત્રીજી વસ્તુ, સંસાધનોનું સંરક્ષણ. તે આદિવાસી સમુદાયને તેમની જમીન, પાણી, જંગલો આ વગેરેના સંરક્ષણ માટે શું કરે છે? વધારે ને વધારે સશક્ત બનાવે છે. એટલે પેશા પર્યાવરણ મિત્ર અધિનિયમ છે એવું પણ કહી શકાય, કારણ કે તે પર્યાવરણ પ્રેમી એવા આપણા આદિવાસી મિત્રોને વધારે ને વધારે એમ્પાવર કરે છે એ દિશામાં કામ કરવા માટે, જે દિશામાં આપણા લક્ષ્યો પણ સાકાર કરવા જરૂરી છે. આગળ વધીએ. પેશા હેઠળ ગ્રામ સભાઓએ તેમની ફરજિયાત સત્તાઓ. શું સત્તાઓ છે? તો પહેલું, જમીનનું હસ્તાંતરણ, લેન્ડ એલિએનેશન. તો જમીનનું હસ્તાંતરણ, આદિવાસીઓને જમીન જે બિન આદિવાસીઓ દ્વારા પડાવી લેવી હોય છે, એવી કેટલી ઘટનાઓ પેપરમાં આવતી હોય છે, તેને રોકવા માટે, અને કોઈ પણ ગેરકાયદેસર રીતે હસ્તાંતરણની જમીન હોય તેને પાછી મેળવવાની સત્તા કોની પાસે હોય છે? પેશા માટે. તો આ સૌથી મહત્વનો પાવર છે, સૌથી મહત્વની સત્તા છે, કારણ કે ગ્રામ લેવલ પર સૌથી મોટી કોઈ પણ વ્યક્તિની એસેટ શું હોય છે? એ વ્યક્તિની એસેટ, એ વ્યક્તિની જીવાદોરી, એ તેની જમીન હોય છે, પોતાનું ખેતર હોય છે. રાઈટ?
બીજી વસ્તુ, ગૌણ વન પેદાશો. ગૌણ વન પેદાશો જેમ કે ટીમરોના પાન, જેને બીડી બનાવવા માટે, મધ, આ વગેરે માલિકી અને વ્યવસ્થાપન કરવાનો અધિકાર છે. રાઈટ. તો પેસા ગ્રામ પંચાયત પોતે નક્કી કરશે કે કઈ રીતે આ સંસાધનોને આપણે કલેક્ટ કરશું, કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવશે, બજારમાં કઈ રીતે વેચવામાં આવશે, જેથી મહત્તમ ગામડાને ફાયદો થાય. ઉપરાંત ગૌણ ખનિજો, જે માઇનર મિનરલ છે, મુખ્યત્વે માઇનર મિનરલ્સ છે, બરાબર, એના પણ કોઈ પણ નિયમ બનાવવાની સત્તા રાજ્ય સરકારની હોય છે. પણ પેસા અહીંયા શું રોલ પ્લે કરશે કે એ નિયમ મુજબ વિસ્તારોમાં જે ગૌણ ખનિજ માટે સંભવિત લાયસન્સ અથવા ખાણકામ પટ્ટા આપવા પહેલા ફરજિયાત પેસાની ભલામણ, ફરજિયાતપણે ગ્રામ પંચાયતની ભલામણ જે આદિવાસી વિસ્તારમાં છે એ જોશે. તેથી ત્યાંના લોકો નિર્ણય કરશે કે અહીંયા ખનન થવું જોઈએ, ત્યાંના લોકો નિર્ણય કરશે કે આ ખનીજનું માઇનિંગ થવું જોઈએ કે નહીં. તો ખૂબ જ અગત્યની બાબત છે. ત્રીજી વસ્તુ, સ્થાનિક બજારો. ગ્રામીણ બજારોનું સંચાલન કરવાની સત્તા, કે ગ્રામમાં જે હાટ ભરાતી હોય, શનિવારી ભરાતી હોય, બુધવારી ભરાતી હોય, અથવા જે ટ્રાઇબલ માર્કેટ્સ ભરાતા હોય, એ ટ્રાઇબલ માર્કેટ્સ કેવી રીતે ઓપરેટ કરવામાં આવશે, કઈ રીતે, જો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી નાનું અમથું હોય તો તેને કઈ રીતે ડેવલપ કરવું, ત્યાંથી ભાડા કઈ રીતે વસૂલવા, આ તમામ વસ્તુ વિશે પંચાયત કામ કરી શકશે. ઉપરાંત નશાકારક દ્રવ્યો, કોઈ પણ નશાકારક દ્રવ્યો જેમ કે દારૂ છે, તેના વેચાણ, વપરાશ પણ નિયંત્રણ અથવા પ્રતિબંધ કરવાની સત્તા પણ પેસાની છે. રાઈટ. ત્યાંના ગ્રામ પંચાયતની છે. તો ખૂબ અગત્યનો પાવર છે. નાણાંનો ધીરધાર, અનુસૂચિત જાતિઓને નાણાં ધીરનાર જે સાહુકારો છે એના પર નિયંત્રણ રાખવાની સત્તા છે. કેમ? કારણ કે ઘણીવાર અનુસૂચિત જાતિઓ, આજે એસટી કમ્યુનિટી છે, જે રિયલમાં ગામડામાં રહે છે, તેમની પાસે ડોક્યુમેન્ટેશનના આધારે અભાવના કારણે ઇન્સ્ટિટ્યુશનલ લોન મળતી નથી, બેંકો તરફથી કે જે એનબીએફસીસ હોય એના તરફથી લોન મળતી નથી. તેથી તેઓ સાહુકારના ભોગે જાય છે. પણ આ સાહુકાર એમનું એક્સપ્લોઇટેશન ના કરે, માર્કેટ કરતા ખૂબ વધારે વ્યાજ ન વસૂલે, તેના માટે આ ગ્રામ પંચાયત તેમને કંટ્રોલ કરશે. સાથે સાથે સામાજિક ક્ષેત્રો, તમામ સામાજિક ક્ષેત્રોની સંસ્થાઓ, કાર્યકર્તા તથા સ્થાનિક યોજનાઓ પર નિયંત્રણ રાખવાની સત્તા છે. એટલે સમાજનો કઈ રીતે વિકાસ કરવામાં આવશે તથા સરકારી યોજનાઓ ત્યાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે, તેના માટે એક નોડલ જે સુપરવાઇઝરી બોડી હશે તે પેસા અંતર્ગત સ્થપાયેલી પંચાયત જ હશે. તો ખૂબ જ એમ્પાવરિંગ છે. આગળ જોઈએ. હવે પેસા ક્યાં ક્યાં લાગુ પડે છે? આ 10 રાજ્યો કયા છે? પ્રિલિમ માટે ખૂબ મહત્વનું, પહેલા જોઈએ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણા. આ 10 રાજ્યો છે જ્યાં વન ઓફ ધ હાઈએસ્ટ શું જોવા મળે છે? એસટી કમ્યુનિટી માટેની વસ્તી. નોર્થ ઇસ્ટમાં પણ એસટી કમ્યુનિટી વધારે જોવા મળે છે, પણ તેના માટેના નિયમો અલગ છે. બરાબર. તેના માટે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ઓલરેડી અસ્તિત્વમાં છે. રાઈટ. તો આ જે રાજ્યો છે ત્યાં પેસા જોવા મળશે. અને આ પેસા, ગુજરાત જેવું રાજ્ય છે ત્યાં તો ગ્લોબલ, ઇન્ડિયાનો ગ્લોબલ એવરેજ છે એના કરતા પણ વધારે છે. ઇન્ડિયામાં સરેરાશ આદિવાસીની વસ્તી 13-14% છે, જ્યારે ગુજરાતમાં 14 થી 15% છે. એટલે ઓલમોસ્ટ આપણે 1-2% એવરેજ નેશનલ આદિવાસીની વસ્તીથી આગળ છીએ પર્સન્ટેજ ટર્મ્સમાં. રાઈટ. હવે શું મહત્વનું છે? તો આનાથી પહેલા સ્થાનિક લોકોનું કાનૂની સશક્તિકરણ થશે. પેસાના ફાયદા શું છે? પેસાનું મહત્વ શું છે? જે ટોપ ડાઉન અપ્રોચ હશે એની જગ્યાએ બોટમ ટુ અપ અપ્રોચ તરફ જશે. તેથી સ્થાનિક પ્રશ્નો કેવા છે એ પ્રશ્નોને આગળ આ પંચાયતો સરકાર સુધી પહોંચાડી શકશે. બીજું, સાંસ્કૃતિક જાળવણી. તે આદિવાસીઓને તેમની સાંસ્કૃતિક પરંપરા સંચાલન કરવાની મંજૂરી આપે છે. આદિવાસી સંસ્કૃતિનું દબાણ અને ધોવાણ થતું અટકાવે છે. આગળ, વિવાદ નિવારણ. આદિવાસીઓને જમીન, ખનિજના ઉપયોગમાં કાયદાકીય મંજૂરી આપવાની સત્તા આપે છે. તે ખનિજ સમૃદ્ધ પટ્ટાઓમાં ઉદ્યોગ આદિવાસી સંઘર્ષ છે અને ઉગ્રતાવાદ છે તેને ઘટાડે છે. કારણ કે ઉદ્યોગ અને આદિવાસી વચ્ચે કોન્ફ્લિક્ટ થતા જ હોય છે. ઉદ્યોગ પૈસાનો ઉપયોગ કરે છે,
જ્યારે બિચારા આદિવાસીઓ તેમની સામે વિરોધ એટલો પ્રદર્શિત કરી શકતા નથી અને જે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ હોય છે તે એક ઉદ્યોગની સ્થાપનાને લીધે નાશ થાય છે, તો પેસા એને પણ એમ્પાવર કરશે. આગળ, પેસા માટે મહત્વની સમિતિઓ કઈ કઈ છે? અહીંયાથી તમારી પ્રિલિમ માટે ખૂબ મહત્વના ક્વેશ્ચન આવી શકે છે. તો ભુરિયા સમિતિ, ભુરિયા સમિતિનું ગઠન 94-95 કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મહત્વની સમિતિ છે દિલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી. એને પંચાયતી રાજની જોગવાઈ તથા અનુસૂચિત વિસ્તારોમાં કઈ રીતે પંચાયતી રાજને આપણે વધુ સારી રીતે વિસ્તૃત કરી શકીએ એની જોગવાઈ કરી હતી અને આમના જ રેકમેન્ડેશન બાદ પેશા અધિનિયમને ઘડવામાં આવેલો હતો. બીજી એમની ભલામણ એ હતી કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં વહીવટ અને પરંપરાગત રીતિ રિવાજો અને ગ્રામ સભાની સર્વોપરિતા પર આધારિત હોવું જોઈએ. એટલે કાનૂન, શાસન, ગવર્નન્સ સાથે સાથે આદિવાસી પરંપરા, લોકજીવ છે, જે લોકની જીવન શૈલી છે એ ઇન્ટિગ્રેટ થવી જોઈએ અને એના જ ઇન્ટિગ્રેશનથી આદિવાસી પોતાની જાતને ગવર્ન કરી શકશે. અને 96માં પેશા એક્ટ આવ્યો. ઉપરાંત જે સેકન્ડ એઆરસી છે તમે બધા જાણતા જ હશો કે ભાઈ બીજા વહીવટી સુધારાએ પણ કેટલાક રેકમેન્ડેશન આપેલા છે. એમણે કહ્યું કે ભાઈ પેશા એક્ટ હેઠળ ગ્રામ સભાને મળેલી સત્તાઓ માત્ર કાગળ પર ના રહેવી જોઈએ. આ વસ્તુ માત્ર કાગળ પર ન રહેવી જોઈએ, પરંતુ રાજ્યોએ તેના અમલ માટે એક વહીવટી માળખું તૈયાર કરવું જોઈએ. એક કાયદો બનાવી દેવાથી, એક નીતિ બનાવી દેવાથી, એક પોલિસી બનાવી દેવાથી વસ્તુ સોલ્વ નથી થઈ જતી. તેનું ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશન પણ ખૂબ જ આવશ્યક હોય છે. રાઈટ? વીકે શર્મા સમિતિ, વીકે શર્મા સમિતિનું શું કહેવું છે? તો આ સમિતિએ પેશા વિસ્તારોમાં પંચાયતો અને ગ્રામ સભાને નાણાકીય સત્તા અને સંસાધનોની ફાળવણી અંગે મહત્વની વાત કરી હતી. અને આના માટે એ બી વસ્તુઓ છે કે જે સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે જેનું ગઠન નથી થતું એનું રેગ્યુલર ગઠન થવું જોઈએ. 280I, રાઈટ? તો તેના હેઠળ સ્ટેટ ફાઇનાન્સ કમિશનનું રેગ્યુલર ગઠન થવું જોઈએ. સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન ઘણીવાર રેકમેન્ડેશન આપતું હોય છે કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનને વધારે એમ્પાવર કરો, જેથી આ લોકલ બોડીઝ છે, પંચાયત છે, રાઈટ, પેશા અધિનિયમ હેઠળ બનેલી પંચાયત છે, એ તમામનું એમ્પાવરમેન્ટ થાય અને ફંડ ફંક્શનરીના ત્યાં પણ ઇશ્યુ આવે નહીં. રાઈટ? હવે કેટલાક કેસો પણ છે. તો પેશાને લઈને કેટલાક લેન્ડમાર્ક જજમેન્ટ છે, આપણે લેન્ડમાર્ક જજમેન્ટ જોશું. તો સમંતા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય, સમંતા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્યમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટે કીધું કે અનુસૂચિત વિસ્તારોમાં સરકારી જમીન ખાનગી કંપનીઓને ખાણકામ માટે લીઝ પર આપી શકાય નહીં. બરાબર છે? તો ત્યાંના સ્થાનિક માઇનર મિનરલ્સનું રક્ષણ કરે છે. તો એક મહત્વનો ચુકાદો છે. આનું મહત્વ એ છે કે કેસે સ્પષ્ટ કર્યું કે જમીન પર માત્ર તેના સ્થાનિક આદિવાસીઓ અને સરકારી સહકારી મંડળીઓનો જ અધિકાર છે, તથા આ પેશાની વિભાવનાને વધુ ને વધુ શું બનાવે છે? મજબૂત બનાવે છે. નિયામગીરી કેસ ઓડિશામાં પણ થયો હતો. તો આ નિયામગીરી કેસ શું કે છે? તો ઓડિશા માઇનિંગ કોર્પોરેશન વિરુદ્ધ પર્યાવરણ અને વન મંત્રાલય 2013માં કેસ થયો હતો. આ કેસમાં એવું જણાવવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટે જે વેદાંતા ગ્રુપ છે એ બોક્સાટના માઇનિંગ પ્રોજેક્ટ પર, આનું મહત્વ એ છે કે આ કેસને ભારતનો પ્રથમ પર્યાવરણીય લોકમત ગણવામાં આવે છે. રાઈટ? ભારતનો પ્રથમ પર્યાવરણીય લોકમત ગણવામાં આવે છે અને તેને સાબિત કર્યું કે પહાડો, જંગલોના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો પર નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા ગ્રામ સભા પાસે છે. તો આ વસ્તુને તમે અરવલ્લી મુદ્દા સાથે પણ કનેક્ટ કરી શકો. આ કેસનો તમે રેફરન્સ તરીકે અરવલ્લી મુદ્દા સાથે પણ કરી શકો. કયો? આ જે કેસ છે, કયો? ઓડિશા માઇનિંગ કેસ વાળો. રાઈટ? ઉપરાંત હાઈકોર્ટે પણ અલગ વસ્તુ કીધી છે, હાઈકોર્ટે પણ અન્ય વસ્તુ કીધી છે અને જણાવ્યું છે કે પેશા એ કેન્દ્રીય કાયદો હોવાથી રાજ્યના કોઈ પણ કાયદા પેશા સાથે વિરોધાભાસ ધરાવતા હોય તો પેશાની જોગવાઈઓ જ માન્ય ગણાશે. તો પેશા કેવો છે? સર્વોપરી. રાજ્યના કાયદાની સાપેક્ષે પેશા સર્વોપરી કાયદો હશે, જે આદિવાસી અને ત્યાંની ગ્રામ સભાના અધિકારોનું સંપૂર્ણપણે રક્ષણ કરશે.
આના ફાયદા જ કેવા છે? તો સાચા અર્થમાં લોકશાહી, બરાબર છે, જે સત્તાના વિકેન્દ્રીકરણની વિભાવના છે, જે છેવાડાના માનવીની વિભાવના છે, જે આદિવાસી અને હાંસિયા નીચે ધકેલાયેલા સમુદાયના અપલિફ્ટમેન્ટની વાત છે. આ તમામ વસ્તુ પૈસાથી સાકાર થશે. સાંસ્કૃતિક લક્ષણ, વિકાસની આપણે દોડ ભરી રહ્યા છે. આ વિકાસની દોડમાં જ્યારે એક બાજુ આપણે વિકસિત ભારત બનાવવું છે, ત્યારે આપણા જમીન પર પગ હોવા જોઈએ. આપણે ગમે એટલા હવામાં ઉડીએ પણ પગ હંમેશા જમીન પર હોવા જોઈએ, અને જમીન પર પગ રહેવાનો હેતુ એ છે કે આપણે કદી પોતાના રૂટ્સને, પોતાના મૂળને, પોતાની સંસ્કૃતિને ના ભૂલીએ. અને પેશા એક ખૂબ જ સરસ ઉદાહરણ છે કે અહીંયા આ રૂટ્સ નું ઇન્ટિગ્રેશન કોની સાથે થાય છે? આ રૂટ્સનું ઇન્ટિગ્રેશન થાય છે કાયદા સાથે, જેથી કાયદાનું મહત્તમ પાલન થઈ શકે અને ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના રિવાજોને પણ ઠેસ પહોંચતી નથી. આગળ જોઈએ, કુદરતી સંસાધનો પર અધિકાર. તો ભાઈ જે જળ, જંગલ અને જમીન છે તેના પર સ્થાનિક સમુદાયનો અધિકાર સ્થાપિત થાય છે, તથા ગૌણ વન પેદાશોનો વેચાણ દ્વારા આદિવાસીઓની આર્થિક સ્થિતિમાં સુધારવામાં મદદ કરે છે. આ ખૂબ જ કીવર્ડ છે, આ પેશાનો કીવર્ડ છે. તમારા ક્વેશ્ચનમાં આ કીવર્ડ હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જ જોઈએ. કયો? જલ, જંગલ, જમીન. એક ગ્રામ માટે, એક આદિવાસી ગામ માટે આ ત્રણ વસ્તુ ખૂબ મહત્વની હોય છે. કઈ? જળ, જંગલ, જમીન. રાઈટ? તો આ ત્રણેયનું રક્ષણ કરવું, આ ત્રણેય વસ્તુ તેમને હજારો કરોડોથી પૃથ્વી તરફથી વારસામાં મળેલી છે. તેમણે તેમનું જતન કર્યું છે, સંરક્ષણ કર્યું છે, બરાબર છે. આ જ વસ્તુઓથી તેમની જીવાદોરી ચાલે છે. તો તેઓ જ જળ, જંગલ, જમીનનો પર્યાય છે. રાઈટ? કારણ કે તેઓએ સાચવ્યું ના હોત તો આ વસ્તુનું સારું અસ્તિત્વ રહ્યું ન હોત. તો પર્યાયને કદી બદલવાનો નથી. તો પર્યાવરણના રક્ષણ ખાતે પણ પેશા અધિનિયમ ખૂબ મહત્વનો બની જાય છે. શોષણ સામે રક્ષણ, સાહુકારો દ્વારા થતી છેતરપિંડી, બરાબર છે, દારૂના વેચાણ પર નિયંત્રણ અને આદિવાસી સમુદાયના સામાજિક અને આર્થિક જે શોષણ થાય છે એના માટે રક્ષણ પૂરું પાડે છે, છતાં તેના ઉત્થાન માટેના પ્રયાસો પૂરેપૂરા કરે છે. ઉપરાંત વિવાદ નિવારણ, આદિવાસીઓ પરંપરાગત રીતે પંચાયત વ્યવસ્થાને માન્યતા મળવાથી નાના વિવાદો ગામમાં જ સેટલ થઈ જશે. એના માટે ના તાલુકા કોર્ટમાં જવું પડશે, ના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું પડશે, ના હાઈકોર્ટમાં જવું પડશે, ના જિલ્લા કલેક્ટરમાં પાસે જવું પડશે. કે જે નાના નાના મુદ્દાઓ છે, દારૂ સંબંધિત મુદ્દાઓ હોય, સાહુકાર સંબંધિત મુદ્દાઓ હોય, લગ્ન સંબંધિત મુદ્દા હોય, કે જમીન સંબંધિત મુદ્દા હોય, કે કોઈ પણ ખનિજ સંબંધિત મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ ત્યાં એક જ ગામમાં પંચો દ્વારા ત્યાંના સ્થાનિક લોકો સાથે હળી મળીને સારી રીતે તેનું નિરાકરણ થઈ શકશે. બરાબર? તો આ જે છે સાચું સત્તાનું વિકેન્દ્રીકરણ, સાચું સત્તાનું વિકેન્દ્રીકરણ આને જ કહેવાય. રાઈટ? હવે આની સાથે પેશામાં કેટલાક પડકારો પણ રહેલા છે. તો પડકારો જોઈએ. અમલીકરણમાં વિલંબ. 96માં કાયદો બનાવ્યો હતો પણ કેટલા બધા રાજ્યોમાં કાયદો સમયસર લાગુ કરવામાં આવેલો નથી. જેમ કે ઝારખંડમાં છે 2025માં અત્યારે લાગુ કરવામાં આવ્યો છે અને નિયમોને માન્યતા મળી છે. તો 29 વર્ષ બાદ જો લાગુ થતો હોય તો સરકાર પર પ્રશ્ન ઉપાડવો જોઈએ કે કેમ, પ્રશ્ન શું આવે છે. બીજી વસ્તુ, સત્તાનો સંઘર્ષ. ઘણીવાર ગ્રામ સભાની સત્તા અને જે વહીવટી તંત્ર છે, કલેક્ટરેટ છે, મામલતદાર છે, વન વિભાગ છે, એના વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય. કારણ કે એડમિનિસ્ટ્રેશન, રાઈટ, અને સરકારની માન્યતાઓ ઘણીવાર ગ્રામ સભાની માન્યતાઓથી વિરુદ્ધ હોય છે. એમને કોઈ વસ્તુ પ્રિઝર્વ કોઈ હોય છે, ત્યારે સરકારનું માઇન્ડસેટ ડેવલપમેન્ટ વાળું હોય છે. ત્યારે બંનેને મધ્યસ્થી રાખીને મિડલ માર્ગ, જે મધ્યમ માર્ગ છે, એને લઈને આગળ વધવું જોઈએ. અને કોઈ પણ પ્રકારના આવા ઘર્ષણ હોય તેને વાટાઘાટો દ્વારા, બરાબર છે, ચર્ચા દ્વારા એક રેશનલ માઇન્ડથી, રેશનાલિટીથી તેનું નિરાકરણ કરવું જરૂરી છે. આગળ વધીએ. જાગૃતિનો અભિભાવ. કે ભાઈ પાયાના સ્તરે આદિવાસી સમુદાયમાં કાયદા હેઠળ તેમને મળેલી આ વિશેષ સત્તાઓ વિશે જાગૃતિ હોતી નથી. કેમ? કારણ કે ત્યાં શિક્ષણનો અભાવ જોવા મળે છે. જેટલું ઓછું શિક્ષણ એટલી ઓછી સાક્ષરતા, જેટલી ઓછી સાક્ષરતા એટલું એ ઓછું વાંચશે, ઓછું જાણશે. જેટલું ઓછું વાંચશે ઓછું જાણશે, તેથી તેઓ પોતાના અધિકારોથી વંચિત રહેશે. રાઈટ? અને જેટલા તેઓ પોતાના અધિકારોથી વંચિત રહેશે, તેમના કેવા ફાયદા મળેલા છે તેનાથી વંચિત રહેશે, એટલા તેમને એમ્પાવર કરવામાં વધારે ને વધારે તકલીફ થશે. રાઈટ? તો તેમને તેમની સ્થાનિક ભાષામાં,
પોતાના કાયદાઓ, પોતાના અધિકારો વિશે માહિતી મળે, જ્ઞાન મળે, તેઓ વધારે ને વધારે એમ્પાવર થાય, મજબૂતીકરણ થાય, સશક્તિકરણ થાય, તો પૈસાના ફાયદા તેમના સુધી પહોંચી શકે છે. પણ તેમાં પણ હાલ કેટલાક ગેપ્સ જોવા મળી રહ્યા છે. અસ્પષ્ટ વ્યાખ્યાઓ, ગૌણ વન પેદાશ અથવા ગૌણ ખનિજ જેવી બાબતોમાં ઘણીવાર રાજ્યના કાયદા અને પૈસા વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. કારણ મેં તમને કીધું છે કે જે ગૌણ વન પેદાશ છે ને ગૌણ ખનિજ છે, વન પેદાશ, વન એ કન્કરન્ટ સબ્જેક્ટ છે, કેન્દ્ર રાજ્ય બંનેનો સબ્જેક્ટ છે. જ્યારે માઇનર પ્રોડ્યુસ છે કયા બાબતમાં? ખનિજની બાબતમાં. એના પર કાયદો લાવવાની સત્તા રાજ્યની હોય છે. ત્યારે આજે ક્લેશિસ થાય છે કારણ કે અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ અર્થઘટન, અલગ અલગ ચુકાદાઓ તથા પંચાયતની પોતાની માન્યતા, ત્યાંના સ્થાનિક પ્રશ્નો, જ્યારે તેની તકરાર થાય છે તો શું થાય છે? ઘર્ષણ થાય છે. અને આ ઘર્ષણનું નિરાકરણ કેનાથી થાય છે? પછી ઘણીવાર તેનાથી હિંસા થાય છે અને પ્રશ્નો જોવા મળે છે. તો તેને હટાવવા માટે પણ એક શું ફીડબેક મિકેનિઝમ, એક મંચ તૈયાર કરવો જોઈએ જેથી તેના સ્થાનિક લોકોના પ્રશ્ન સાંભળી શકાય અને આ ખનિજ અને ગૌણ વન પેદાશની વ્યાખ્યાને વધારે ને વધારે શું કરવી જોઈએ? સુવ્યવસ્થિત કરવી જોઈએ, જે પૈસા સાથે અલાઈન હોય. રાઈટ? ગ્રામ સભાની બેઠકોમાં ઓછી હાજરી. મેં તમને કીધું કે સામાજિક રીતે લોકો એટલા એપથેટિક છે, ઇન્ટરેસ્ટેડ નથી પોલિટિક્સમાં. રાઈટ? તો યુવાઓને વધારે ને વધારે જોડવા જોઈએ, તેની મહિલાઓને વધારે પાર્ટિસિપેટ કરવી જોઈએ. પોતાના કામ જેટલું જ મહત્વ ત્યાંના લોકલ ગવર્નન્સને આપવું જોઈએ, એથી તેના સ્થાનિક વિકાસને વધારે આગળ ધપાવી શકાય. તો વધારે લોકોમાં જાગૃતિ ફેલાવી જોઈએ, વધારે લોકોને મોટિવેટ કરવા જોઈએ કે તેઓ આવે, ગ્રામ સભામાં બેસે, ત્યાંની વાત જાણે, સમજે અને પોતાની જાતને અને પોતાની આસપાસના લોકોને વધારે એમ્પાવર કરે. રાઈટ? તો નિષ્કર્ષ એ જ છે કે ભાઈ ક્રાંતિકારી કાયદો તો છે પૈસા, પણ તે સફળ થાય એની પાછળ બહુ મહત્વનું સાધન છે રાજકીય ઈચ્છા શક્તિ અને આદિવાસી સમુદાયની જાગૃતિ. જો રાજકીય ઈચ્છા શક્તિ સારી હશે, આદિવાસી સમુદાય વધારે જાગૃત હશે, પૈસાને સમયસર લાગુ કરવામાં આવશે, તો પૈસાના ફાયદા અચૂક પહોંચશે. અને જે ગાંધીજીનું સ્વપ્ન છે કે છેવાડાના માનવી સુધી તેનો અધિકાર પહોંચે, જે આપણા બંધારણનું સ્વપ્ન છે, આપણા બંધારણની વિભાવના છે કે ભાઈ પંચાયતી રાજ દરેક સુધી પહોંચે, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, તો એ વસ્તુ ત્યારે જ થશે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો જાગૃત હશે, તમારા મારા જેવા લોકો વધારે જાગૃત બનશે અને સરકારની ઈચ્છા શક્તિ, જે પોલિટિકલ વિલ છે, એમાં ઉત્તરોત્તર વધારો થશે. રાઈટ?